હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે તમને ખ્યાલ હશે કે આપણે વાઘેલા સ્ટડી ચેનલની અંદર ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ બંનેના અઘરા વિષયના વિડીયો આપણે આપીએ છીએ. આર્ટ્સ માટે તત્વજ્ઞાનના વિડીયો આપીએ છીએ અને કોમર્સ માટે આંકડા શાસ્ત્રના વિડીયો આપીએ છીએ. એક ધારા 8 દિવસ સુધી તત્વજ્ઞાનના વિડીયો હશે અને એક ધારા 8 દિવસ સુધી આંકડા શાસ્ત્રના વિડીયો હશે. તો બંને વિદ્યાર્થીઓ, આર્ટ્સ અને કોમર્સના બંને વિદ્યાર્થીઓ ખાસ એકબીજાને શેર કરો. બરાબર, તમને 100% સમજાઈ જશે. વાઘેલા સ્ટડી ચેનલમાં જે કાંઈ વિડીયો તમને આપવામાં આવે છે એ તમને 100% સમજાઈ જશે અને તમે પરીક્ષામાં સારું કરી શકશો. હવે તત્વજ્ઞાનના તમને ખ્યાલ હશે વિદ્યાર્થીઓ આર્ટ્સ માટે કે અત્યાર સુધીમાં ચેપ્ટર પહેલા ચેપ્ટરના 1.1 થી 1.6 સુધીના તમામ વિડીયો, એની સમજૂતી, એના સોલ્યુશન બધું આપી દીધેલું છે. એક એક દાખલો કઈ રીતે ગણાય એના પણ વિડીયો આપી દીધેલા છે. તમે ન જોયા હોય તો ચેનલમાં એક વખત જાઓ, પ્લેલિસ્ટ ખોલો અને બધા વિડીયો જોઈ લો એટલે તમને ચેપ્ટર પહેલું કમ્પ્લીટ સમજાઈ જશે. હવે આજે હું તત્વજ્ઞાનનું બીજું ચેપ્ટર શરૂ કરું છું. બરાબર, હવે બીજા ચેપ્ટરમાં ખાસ ધ્યાન આપજો. જો તત્વજ્ઞાન ચેપ્ટર બીજું, દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. દલીલ માટેનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય એટલે શું? બરાબર, દલીલનું રૂપ એટલે શું એ તમને સમજાવું કે એક દલીલનું રૂપ એટલે શું? એક આમ ગોઠવાયેલું એક બીબું, એમ આપણે કેમ બીબામાં કઈ વસ્તુ બનાવી હોય તો એ બીબા પ્રમાણે બધી વસ્તુ બની જાય. બરાબર, એક્ઝામ્પલ તરીકે કોઈ પણ બીબું હોય, કારણ કે ઈંટ પાડવાનું બીબું હોય તેમાં માટી નાખો એટલે ઈંટ બની જાય. એમ કોઈ મીઠાઈ બનાવવાનું બીબું હોય એમાં તમે માવો નાખો તો એ પ્રમાણે મીઠાઈ બને. એમ આ દલીલનું રૂપ એટલે એક જાતનું એવું ગોઠવણી, એમ એવી ગોઠવણી કે એની અંદર તમે કોઈ પણ વિધાનો મૂકો તો એક આખી દલીલ બને. તો કઈ રીતે અહીંયા સમજો કે દલીલ માટેનો રૂપ કે જેમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તીઓ, જો વિધાનો ન આવતા હોય એમાં વિધાનો માટેના પરિવર્તી આવતા હોય, વિધાન કોને ગણવા અને પરિવર્તી કોને ગણવા? યાદ કરો ચેપ્ટર પહેલા ચેપ્ટરમાં એક શબ્દ આવતો હતો વિધાન પરક અચલ. યાદ છે? વિધાન પરક અચલ. એની અંદર આપણે કેપિટલ અક્ષરો લેતા હતા અને વિધાન લેતા હતા. વિધાનની બદલે વપરાતા હતા અક્ષર. અને બીજો શબ્દ હતો વિધાન પરક પરિવર્તીઓ. એ પરિવર્તીની અંદર બીજી એબીસીડી અક્ષરો લેતા હતા. તો એ પરિવર્તીની વાત છે. એ પરિવર્તી જે છે ને એ કોઈ વિધાન નથી, એક ગોઠવણી છે એવી કે એની અંદર આપણે વિધાન ગોઠવીએ તો એ પ્રકારના વિધાન બની જાય. જો તો જેમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તીઓ એટલે કે સ્મોલ અક્ષર, એબીસીડીના બીજી એબીસીડીના સ્મોલ અક્ષર એની ગોઠવણી. અને બીજું એમાં શું હોય? તાર્કિક કારકો આવતા હોય, પરિવર્તી આવતા હોય અને તાર્કિક કારકો આવતા હોય. આ બંનેની ગોઠવણી હોય. બરાબર, હવે તેવી પ્રતીકોની વ્યવસ્થિત રચનાને દલીલ કહેવામાં આવે છે. આ બે દલીલના રૂપ આપેલા છે. પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. હવે પી શરતી ક્યુ આ એક દલીલનું એક રૂપ છે. બરાબર, હવે ઉદાહરણ તરીકે હું માનો કે પી ની જગ્યાએ મૂકું કે પી એટલે શું, એમાં એક વિધાન ગોઠવી દઉં કે જો ગરમી પડે, પી એટલે કે ગરમી પડે, અને શરતી એટલે તો, જો ગરમી પડે તો વરસાદ પડે. ક્યુ એટલે કે વરસાદ પડે. જો ગરમી પડે તો વરસાદ પડે. હવે ફરી વખત પી આવ્યો તો પી માટે શું લીધું આપણે? ગરમી પડે. તો ફરી વખત લઈએ કે ભાઈ ગરમી પડે છે, તેથી ક્યુ આવી ગયો, તેથી વરસાદ પડે છે. તો આ એક દલીલ થઈ. રૂપ એકનો એક જ છે, સમજી લો. એ રૂપની અંદર કોઈ પણ વિધાન ગોઠવીએ એટલે આપણી પાસે દલીલ આવે. એમ માનો કે જો તમે ખોટું બોલશો તો લોકો તમારો વિશ્વાસ કરશે નહીં. તમે ખોટું બોલો છો, લોકો વિશ્વાસ કરશે નહીં. આ બીજું રૂપ પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ, તેથી ક્યુ.
તો આમાં પણ તમે વિધાન મૂકો એટલે દલીલ આપણી પાસે આવે. હવે દલીલ માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન એટલે શું? કે દલીલનું રૂપ હોય તેની અંદર કોઈ પણ આપણે વિધાન મૂકીએ અને આપણને જે પ્રાપ્ત થાય તેને દલીલ માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કહેવામાં આવે છે. જો દલીલ માટેના રૂપમાં આવતા વિધાનો માટેના પરિવર્તીઓને સ્થાને એટલે કે આ પરિવર્તીઓને સ્થાને વિધાનો મૂકવાથી જે દલીલ મળે તેને તે દલીલ માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કહેવાય છે. એટલે કે એક રૂપ હોય, પરિવર્તી હોય, એ પરિવર્તીઓના સ્થાને આપણે વિધાનો મૂકવાના એટલે આપણી પાસે સ્થાનાપત્તિ નિદર્શન આવે. જો આ દલીલ માટેનું એક રૂપ છે કે પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. હવે પી ની જગ્યાએ હું મૂકું કે જો નિશા મહેનત કરશે, પી એટલે નિશા મહેનત કરશે તો આ શરતી એટલે કે તો, ક્યુ એટલે શું લીધું કે તો નિશા પાસ થશે. જો નિશા મહેનત કરશે તો નિશા પાસ થશે. બરાબર. હવે ફરી વખત પી આવ્યો તો પી ના સ્થાને જે વિધાન લીધું એ ફરી વખત લેવું પડે કે નિશા મહેનત કરશે તો ફરી વખત લીધું નિશા મહેનત કરશે. હવે ક્યુ તરીકે શું લીધું હતું કે નિશા પાસ થશે, તેથી નિશા પાસ થશે. તો આ એક દલીલ બની ગઈ. તમે આવી કોઈ પણ દલીલ બનાવી શકો. બરાબર. કે જો તું મને ચોકલેટ આપીશ તો હું તને આઈસ્ક્રીમ આપીશ. હવે તું મને ચોકલેટ આપે છે તેથી હું તને આઈસ્ક્રીમ આપું છું. આવી કોઈ પણ દલીલ બનાવી શકો તમે. પછી બીજી દલીલ પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. હવે આમાં પી નો નિષેધ છે. જો કાં તો મોહિત નોકરી કરશે, પી એટલે શું લીધું મોહિત નોકરી કરશે, વિકલ્પન એટલે કે અથવા મોહિત ધંધો કરશે, ક્યુ એટલે મોહિત ધંધો કરશે. હવે પી એટલે કે મોહિત નોકરી કરશે નહીં. નિષેધ પી આવ્યો ને, મોહિત નોકરી કરશે નહીં તેથી ક્યુ એટલે કે તેથી મોહિત વ્યવસાય કરશે, વ્યવસાય અથવા તો ધંધો કરશે. આવી રીતે દલીલનું જે રૂપ હોય તેના સ્થાને કોઈ પણ વિધાન મૂકીએ આપણે તો આપણને સ્થાનાપત્તિ નિદર્શન પ્રાપ્ત થાય છે. બરાબર. તો ખાસ સમજી લ્યો દલીલનું રૂપ એટલે શું? તો દલીલનું રૂપ એટલે વિધાનો નહીં, સમજજો. વિધાન માટે વપરાતા એટલે કે એક જાતની ગોઠવણી, પરિવર્તીઓ અને તાર્કિક કારકો એ બંનેની એવી ગોઠવણી કે જેની અંદર વિધાનો મૂકીએ તો આપણે કંઈક મિનિંગફુલ સેન્ટેન્સ પ્રાપ્ત થાય અને એ મિનિંગફુલ સેન્ટેન્સ એટલે દલીલ. બરાબર. દલીલ માટેના અનેક રૂપો છે, આ બે જ નથી, કેટલાય બધા રૂપો દલીલ માટેના હોય. આપણે આગળ અભ્યાસ કરશું. બરાબર. તો આટલી સમજ પડી ગઈ હોય. હવે આપણે સ્વાધ્યાય 2.1 શરૂ કરીએ. ચાલો 2.1. હેલો સ્ટુડન્ટ્સ, હવે તમને આપણે દલીલ માટેના રૂપ કોને કહેવાય એની વાત સમજાવી અને તેના સ્થાનાપત્તિ નિદર્શન શું કહેવાય એ વાત સમજાવી. સ્થાનાપત્તિ નિદર્શન એટલે કે દલીલની રૂપ હોય તેની અંદર કોઈ પણ આપણે વિધાન મૂકીએ તો એ સ્થાનાપત્તિ નિદર્શન આવી જાય. બરાબર. તો આ આપણે નિયમો સમજાવ્યા, તમને શીખ્યા આપણે નિયમો. ચેપ્ટર બીજું છે તત્વજ્ઞાનનું. હવે તેની અંદર સૌથી પહેલો મનોયત્ન છે 2.1. હવે 2.1 મનોયત્ન છે ને તેની અંદર આપણને સ્થાનાપત્તિ નિદર્શનો આપેલા છે, એટલે કે વિધાન બનાવીને આપેલા છે અને એમ કીધું છે કે એ વિધાન કઈ દલીલના છે એ દલીલનું રૂપ લખો. જો સમજો મનોયત્ન 2.1 શું કહેવા માંગે છે કે નીચેની દલીલ માટેના કયા રૂપના સ્થાનાપત્તિ નિદર્શનો છે તે જણાવો. એટલે કે સ્થાનાપત્તિ નિદર્શનો આપેલા છે. બરાબર. પણ એ કઈ દલીલ છે, એ દલીલનો રૂપ કયો છે એ લખવાનું છે. હવે તમે ખાસ તમને સમજાવું કે રૂપ લખીએ ને ત્યારે બીજી ABCD અક્ષરોનો ઉપયોગ કરવાનો છે અને ખાસ કરીને PQR આ 3 અક્ષરનો વધારે ઉપયોગ કરવાનો. જરૂર પડે તો S. તમે ABCD વાપરી શકો પણ તે વધારે પ્રચલિત નથી. સમજો, વધારે પ્રચલિત દલીલના રૂપ જે છે એ PQRS છે. તો ખાસ તમારે PQRS નો ઉપયોગ કરવાનો. જો એક જ વિધાન આપણે લાગે તો P, બીજા વિધાન માટે Q
ત્રીજા માટે આર, ચોથા માટે એસ. હવે અહીંયા જો સમજાવું તમને. જો કલાપી કવિ છે તો કલાપી કલ્પનાશીલ છે. હવે અહીંયા તમે જો પહેલી લીટીમાં કલાપી કવિ છે એમાં આવ્યું. હવે કલાપી કવિ છે, જો આનો હું જવાબ અહીં લખું છું, ધ્યાન આપો. દલીલ માટેનો રૂપ, જવાબમાં આવી રીતે લખવાનું કે દલીલ માટેનો રૂપ. અહીં જવાબ છે દલીલ માટેનો રૂપ. બધા જવાબમાં આવી રીતે લખવાનું કઈ દલીલનું રૂપ છે. જો કલાપી કવિ છે એની માટે પી, બરાબર. જો સમજો કલાપી કવિ છે એટલે પી આવી ગયો. હવે વચ્ચે તો આવ્યું, અહીંયા જો તો માટે આપણે શરતી લેવાનું હોય, શરતી. અને કલાપી કલ્પનાશીલ છે એમની માટે ક્યુ, બરાબર. જો કલાપી કવિ છે તો પી, તો એટલે શરતી, અને કલાપી કલ્પનાશીલ છે એટલે ક્યુ. હવે બીજી લીટીમાં જો આ બંને આધાર વિધાન કહેવાય અને આ એનું ફલિત વિધાન કહેવાય. કલાપી કવિ છે ફરી વખત આવ્યું કવિ કવિ, કવિ માટે આપણે પી લીધેલો છે તો ફરી વખત પી લેવાનો. આમ હવે તેથી માટે 3 ટપકા કરી દેવાના. તેથી હવે તેથી કલાપી કલ્પનાશીલ છે, કલ્પનાશીલ માટે આપણે ક્યુ લીધેલો છે તો ક્યુ, તો ક્યુ અહીંયા ફરીથી ક્યુ આવશે. તો આ એનો જવાબ પહેલાનો. બસ આટલું જ કરવાનું છે. દલીલ માટેનું રૂપ આવી રીતે લખવાનું છે. હવે જો બીજું સમજાવું, ધ્યાન આપજો. કાં તો અપૂર્વ નોકરી કરે છે. જો જવાબમાં બધે આમ લખવાનું કે દલીલ માટેનું રૂપ. હવે હું લખતો નથી વારે ઘડીએ. હવે અપૂર્વ નોકરી કરે છે તો અપૂર્વ નોકરી કરે તેમની માટે પી. હવે વચ્ચે જો અથવા આવ્યું, બરાબર. અથવા માટે શું વપરાય યાદ કરો. શું આવે અથવા માટે? વિકલ્પન, બરાબર. તો અથવા માટે વિકલ્પન, વચ્ચે વિકલ્પન લેશું, વિકલ્પન. હવે અપૂર્વ વ્યવસાય કરે છે એમની માટે ક્યુ લઈએ. તો જો પી એટલે શું, તો કે અપૂર્વ નોકરી કરે છે એટલે કે પી, અથવા એટલે વિકલ્પન, અને અપૂર્વ વ્યવસાય કરે છે એ માટે ક્યુ. હવે અપૂર્વ વ્યવસાય કરતો નથી તો એ નથી આવ્યું. અપૂર્વ વ્યવસાયમાં નથી આવ્યું. વ્યવસાય અહીંયા છે, વ્યવસાય માટે ક્યુ લીધેલો છે. વ્યવસાય નથી કરતો તો નિષેધ ક્યુ આવશે કે વ્યવસાય નથી કરતો. તો શું કરે છે, તો કે અપૂર્વ નોકરી કરે છે. હવે નોકરી માટે પી લીધો છે તો તેથી પી, આ એનો જવાબ, બરાબર. હવે ત્રીજો, જો તમે યોગ કરો છો તો તમે નિરોગી રહો છો. હવે એનો જવાબ અહીંયા લખું, જુઓ જવાબ 3. જો તમે યોગ કરો છો એના માટે પી લઈએ, વચ્ચે તો આવે છે એટલે ક્યુ લઈએ. જો તમે યોગ કરો છો એટલે પી લીધો, તો અહીંયા તો આવ્યું વચ્ચે, તો એટલે શરતી લીધો. તમે નિરોગી રહો છો તેમની માટે ક્યુ લઈએ, પી શરતી ક્યુ. હવે તમે નિરોગી રહો છો, હવે નિરોગી તો અહીંયા આવી ગયું હતું, ફરી વખત નિરોગી આવ્યું. નિરોગી માટે આપણે ક્યુ લીધેલો છે તો આ ક્યુ છે એ ફરી વખત અહીંયા આવશે ક્યુ. હવે તો આવે છે વચ્ચે શરતી, તો આવ્યું. હવે તો પછી શું આવે છે, તમે સમાજને ઉપયોગી બનો છો. સમાજને ઉપયોગી બનો છો તો એ તો નવું વાક્ય થયું, અલગ વાક્ય થયું. તો એની માટે આપણે આર લેશું, કેમ કે આપણે પી માટે શું લીધું, યોગ, ક્યુ માટે નિરોગી, અને સમાજને ઉપયોગી એની માટે આર. તો ક્યુ શરતી આર. તેથી તમે યોગ કરો છો, જો તેથી આવ્યું. હવે યોગ પાછું આવ્યું, યોગ માટે પી લીધેલો છે તો તેથી પી શરતી. અને તમે સમાજને ઉપયોગી બનો છો, સમાજ માટે આપણે આર લીધો તો તેથી આર. તો આ દલીલનું રૂપ થયું ત્રીજાનો જવાબ. હવે જવાબ ચોથો, જો સમજો. જવાબ 4 અહીં નીચે ધ્યાન આપજો બધા. જવાબ ચોથો, હાલો અહીં નીચે, બરાબર. હવે એમાં શું કીધેલું છે કે પ્રદૂષણ ઘટશે નહીં. ધ્યાન આપજો, પ્રદૂષણ ઘટશે નહીં કીધું, પણ આપણે પ્રદૂષણ ઘટશે નહીં માટે પી ન લઈ શકાય. પી શેની માટે લેવાનો, પ્રદૂષણ ઘટશે એની માટે પી લેવાનો. તો અહીંયા તો નહીં લાગેલું છે એટલે સંયુક્ત વિધાન થઈ ગયું. નહીં માટે આપણે નિષેધ લગાડવું પડે, તો લખશું કે નિષેધ પી.
આ રીતે નિષેધ પી લેવો પડે. સાદો પી ન ચાલે કે હાલો આપણે ધારી લઈએ કે ભાઈ પ્રદૂષણ ઘટશે નહીં એટલે પી, એમ નહીં ચાલે. નહીં આવ્યું તેનો નિષેધ લેવો પડે. આ પી એટલે શું? તો કે પ્રદૂષણ ઘટશે એટલે કે પી. હવે તો એટલે કે શરતી. હવે કાઉન્સ, ગરમીનો પ્રકોપ વધશે. ગરમી, નવું વિધાન આવ્યું તો ક્યુ. હવે અહીંયા વચ્ચે અને આવ્યું સમુચ્ચય. અને લોકો ત્રાહિમામ પોકારશે, બરાબર, એની માટે આર, કેમ કે અલગ જ વાક્ય છે તો આર. તો જો પ્રદૂષણ ઘટશે નહીં એટલે નિષેધ પી, તો એટલે કે શરતી, અને કાઉન્સ આવી ગયો. ગરમીનો પ્રકોપ વધશે એની માટે ક્યુ આવ્યો, અને એટલે સમુચ્ચય લઈ લીધું, અને લોકો ત્રાહિમામ પોકારશે એટલે આર. હવે શું આવે છે જો કે પ્રદૂષણ ઘટશે નહીં. હવે પ્રદૂષણ ઘટશે નહીં એના માટે તો પી લીધેલો છે, નિષેધ પી. ફરી વખત લઈએ, નિષેધ પી. તેથી ગરમીનો પ્રકોપ વધશે. ગરમીના પ્રકોપ માટે તો આપણે ક્યુ લીધું, આ ક્યુ છે, તેથી ક્યુ. પછી આ વચ્ચે અને આવ્યું તો સમુચ્ચય, અને લોકો ત્રાહિમામ પોકારશે એ માટે આર. તો આ રીતે આ ચોથાનો જવાબ આવી રીતે થશે, બરાબર. તો આવી રીતે આ ચારે ચાર દલીલના રૂપોના મેં તમને જવાબો સમજાવ્યા. આવી રીતે બધી દલીલો હું તમને સમજાવી દઈશ. એટલે આ મનોયત્નો 2.1 જે છે એ એકદમ ઈઝી છે, કંઈ છે નહીં, પૂરેપૂરો તમને આવડી જશે અને આના પૂરેપૂરા માર્ક તમે લઈ શકશો. હવે આપણે બાકીના દાખલાઓ તમને સમજાવું. હેલો સ્ટુડન્ટ્સ, હવે તમને તત્વજ્ઞાનમાં ચેપ્ટર બીજું આપણે જે ભણીએ છીએ, બરાબર, દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય, એના તમને નિયમો સમજાવ્યા આપણે કે દલીલ રૂપ એટલે શું, અને તેમાંથી સ્થાનાપતિ નિદર્શન કઈ રીતે બને એ વાત આપણે સમજ્યા. અને હવે આપણે મનોયત્ન શીખ્યા છીએ, તો એ મનોયત્નની અંદર તમને મેં 4 દાખલા ગણાવીને સમજાવ્યા. પાંચમું હવે જુઓ. જો પાંચમામાં એમ છે કે કાં તો વિદ્યાર્થી તર્કશાસ્ત્ર શીખે છે અથવા વિદ્યાર્થી ગણિત શીખે છે. હવે તર્કશાસ્ત્ર માટે પી લઈએ, અથવા છે એટલે વિકલ્પન આવશે, અને ગણિત માટે ક્યુ લઈએ તો પી વિકલ્પન ક્યુ પહેલી લાઈનમાં, બરાબર, દલીલ માટેનું રૂપ. હવે વિદ્યાર્થી તર્કશાસ્ત્ર શીખે છે તો તર્કશાસ્ત્ર માટે આપણે પી લીધો તો નીચે પી આવશે. તેથી વિદ્યાર્થી ગણિત શીખતો નથી તો તેથી નિષેધ ક્યુ, કે નથી આવે તો નિષેધ લગાડવાનો. હવે છઠ્ઠું, જો શાળામાં વેકેશન પડે છે તો કાવ્ય નાટક જોવા જાય છે. હવે વેકેશન પડે છે એની માટે પી, વચ્ચે તો આવ્યું એટલે શરતી, અને કાવ્ય નાટક જોવા જાય છે તેમની માટે ક્યુ. હવે શાળામાં વેકેશન પડતું નથી, એમાં મિસ્ટેક છે, શાળા નહીં પણ શાળા, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુધારી લેજો. તો કે શાળા ન હોય, શાળા હોય, સ્કૂલ. શાળામાં વેકેશન પડતું નથી તો નિષેધ પી થાય. તેથી કાવ્ય નાટક જોવા જતી નથી તો તેથી નિષેધ ક્યુ થાય. સાતમું, જો યુવાનો આદર્શવાદી છે અને યુવાનો ઉત્સાહી છે તો અને તો જ દેશનું ભાવિ ઉજ્જવળ છે. હવે યુવાનો આદર્શવાદી છે એની માટે પી, અને યુવાનો ઉત્સાહી છે, ઉત્સાહી માટે ક્યુ. હવે તો અને તો જ એટલે દ્વિશરતી, અને દેશનું ભાવિ ઉજ્જવળ છે એ માટે આર, તો પી સમુચ્ચય ક્યુ, દ્વિશરતી આર. યુવાનો આદર્શવાદી છે અને યુવાનો ઉત્સાહી છે. આદર્શવાદી તેની માટે પી, અને માટે સમુચ્ચય, અને યુવાનો ઉત્સાહી છે એની માટે ક્યુ. તેથી દેશનું ભાવિ ઉજ્જવળ છે, તેથી આર. હવે આઠમું, જો તમે મહેનત કરો છો અને ધીરજ રાખો છો તો તમને સફળતા મળે છે. તો કાઉન્સમાં તમે મહેનત કરો છો તેની માટે પી,
અને એટલે કે સમુચ્ય, ધીરજ રાખો એટલે ક્યુ, તો એટલે કે શરતી. તમને સફળતા મળે છે એટલે આર. તમે મહેનત કરો છો તો પી, અને એટલે કે સમુચ્ય, ધીરજ રાખો છો એટલે ક્યુ. તેથી તમને સફળતા મળે છે એ માટે આર. 9મો, જો હું ટ્રેનમાં જઈશ તો મને કંટાળો આવશે. હવે હું ટ્રેનમાં જઈશ તેની માટે પી, વચ્ચે તો એટલે કે શરતી, અને મને કંટાળો આવશે એ માટે ક્યુ. પછી કાઉન્સ પૂરો. હવે અને એટલે સમુચ્ય. જો હું વિમાનમાં જઈશ, વિમાનમાં એટલે કે વિમાન અલગ વાક્ય થયું કે પહેલાં પી માટે ટ્રેન, ક્યુ માટે કંટાળો આવવો, હવે પાછું વિમાન શબ્દ આવ્યો તો તેને કહેવાય છે આર. તો માટે શરતી, મને મજા આવશે તો એસ. હવે કાં તો હું ટ્રેનમાં જઈશ અથવા હું વિમાનમાં જઈશ. કાં તો હું ટ્રેનમાં જઈશ એટલે કે પી, અથવા એટલે કે વિકલ્પન હું વિમાનમાં જઈશ એટલે કે આર. તેથી કાં તો મને કંટાળો આવશે એટલે કે ક્યુ, અથવા એટલે કે વિકલ્પન મને મજા આવશે એટલે કે એસ, ક્યુ વિકલ્પન એસ. 10મો, જો આપણે દીકરીને બચાવીશું. હવે દીકરીને બચાવીશું એટલે માટે પી, અને એટલે કે સમુચ્ય, અને દીકરીને ભણાવીશું એની માટે ક્યુ, તો અને તો જ એટલે કે દ્વિશરતી. સમાજની પ્રગતિ થશે એટલા માટે આર. હવે આપણે દીકરીને બચાવીશું એટલે કે પી, અને દીકરીને ભણાવીશું એટલે કે ક્યુ. તેથી સમાજની પ્રગતિ થશે એની માટે આર, તેથી આર. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે મનોરંજન 2.1 આખો પૂરો થયો. કંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખજો. બાકી શરૂઆતનું ચેપ્ટર પહેલું પણ તમે ન જોયું હોય તો તેને પણ જોઈ લેજો. બધા મનોરંજન અપાયેલા છે 1.1 થી 1.6 સુધીના. તેની સમજૂતી પણ આપેલી છે. સમજૂતીના વિડીયો પણ શરૂઆતમાં છે, એ પણ જોઈ લેજો. આ મનોરંજન 2.1 અહીંયા પૂરું થાય નિયમો સાથે. હવે આપણે આની પછીના વિડીયોમાં દલીલને કેમ પ્રમાણભૂત કરવી તે શીખશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.